રાજકોટ જિલ્લાના ખાખીજાળિયા સ્ટેટ હાઈવે રોડનો પુલ બેસી જતા ભારે વાહન ચાલકો માટે રોડ બંધ કરાતા મુશ્કેલીમાં મુકાયા. જૂનાગઢથી સુપેડી જામનગર તરફ જવાના માર્ગ ઉપર ખાખીજાળિયા ગામ પાસે એક સાઈડ રોડ બેસી જતા ભારે વાહન ચાલકો માટે રોડ ઉપર પ્રતિબંધ લગાવી દેતા મોટા વાહન ચાલકોને ઉપલેટાથી ફરીને જવું પડતું હોય મુશ્કેલીમાં મુકાયા છે. સુપેડીથી ખાખીજાળિયાની વચ્ચે રોડ પુલ એક બાજુ બેસી જતા ગામ લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ગામની બહાર રોડ ઉપર સ્કૂલ આવેલ હોય બાળકોને આ રોડના પુલ ઉપરથી મોકલવામાં પણ રહેવાસીઓને ડર લાગી રહ્યો છે. રોડ એટલો બધો બેસી ગયો છે કે જો કોઈ ભારે વાહન નીકળે તો નીચે નદીમાં 25 ફૂટ ખાબકે તેવી સ્થિતિ સર્જાય છે. ખાખીજાળિયાથી સેવંતરા, નાની વાવડી, સુપેડી જતા લોકો આ રોડ ઉપરથી જતા અચકાય છે. ત્યારે ગામના અને તાલુકા પંચાયતના સદસ્ય ભરતભાઈ સુવાના જણાવ્યા અનુસાર આ બાબતે અનેકવાર RNBમાં લેખિત રજૂઆત કરેલ છે. આ રોડ ગોંગલ સ્ટેટના રાજાશાહી વખતનો હોય છેલ્લા ઘણા સમયથી બિસ્માર હોય. આ વર્ષે પડેલા ભારે વરસાદમાં રોડ પર પુલનો એક બાજુનો ભાગ બેસી ગયો હતો. અમારી માંગ છે કે તાત્કાલિક આ રોડ નવો બનાવી આપે. આ બાબતે RNBના અધિકારીએ જણાવેલ છે કે આ રોડ ઉપર જોખમ હોય અમોએ પોલીસને કહી આડશ મૂકેલ છે અને ભારે વાહનો માટે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડેલ છે અને થોડા સમયમાં પુલની કામગીરી કરવામાં આવશે અને ઉપર પણ દરખાસ્ત મોકલેલ છે અને મંજૂર થયે નવો બનાવી દેશે. રિપોર્ટર જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ઉપલેટા. મારું નામ ભરતભાઈ બચુભાઈ સુવા, ગામ ખાખીજાળિયા, ઉપલેટા તાલુકા પંચાયત સદસ્ય. આ જે જૂનાગઢથી જામનગરને જોડતો રસ્તો છે ત્યાં પુલ છે. ખાખીજાળિયાની ગામથી 500 મીટર દૂર આવેલ છે. આ પુલ ધરાશાય થઈ ગયો છે, જૂનો પુલ છે અને આ પુલમાંથી પસાર થઈને અમારા ગામની સ્કૂલ આવેલ છે કુમાર શાળા. કુમાર શાળાએ બાળકોને જવા માટે તકલીફ પડે છે. પછી અમારી અહીંયા શમશાન છે, શમશાને કે ગામમાં એવો બનાવ બન્યો હોય તો શમશાને જઈ શકીએ એવી પોઝિશન નથી. અને આ જે પુલ છે એ પુલ હાલમાં ધરાશાય થઈ ગયો છે. તાત્કાલ આજુબાજુના ગામડાઓના માણસોને ક્યાંય તકલીફ ના પડે એના માટે તાત્કાલ રિપેર કરી દઈએ અને આગળના સમયમાં તાત્કાલ અમને આ પુલ મંજૂર કરાવી અને તાત્કાલ બનાવી દેવામાં આવે એવી અમારી માંગ છે.